मित्रों ने આપણે ઘણા ટાઈમ પછી હવે આપણે બ્લોગ બનાવી છે લગભગ બહુ જાજા એવા થઈ ગયા છે લેકિન કંઈ વાંધો નહીં હાલો પાણીની બોટલ લઈ લીધો છે અને મેં આવ્યો તો તે મોટા ભાઈ નુકસાન કરી ગયો છે કેમ કે એવો કંઈ ખાસ તમારે મેં નથી આવ્યો પણ જેવો આવ્યો હતો ને એ પ્રમાણે જે ચા વેરી ગયેલા હતા ને એને પાછળ વેરવા પડી કેમ કે બધું જામી ગયું છે એવાનું રણમ બાપુની એ પડામાં છે તો આપણે નીકળી પાણીની બોટલ લઈ જઈ જે થઈ ગયું ત્યારે અહીંયા આપણું મિની ટ્રેક્ટર તો હલો આપણે વાડી ભેગા થઈ અમે પહેલી તો ફાંકી ખાઈ લઈ થોડી ઘણી જઈ રહ્યા ફાંકી તો હલો ફાંકી ખાઈ લઈ અને પછી જાય વાડી કોરા અને અહીંયા ટ્રેક્ટર રાખવાની ટ્રાય કરશી જો બાપુજી દેહે નહીં કંઈક વગર નાખીએ તો કંઈ વાંધો નહીં હાલો તો હવે આપણે જઈ ડાયરેક્ટ વાડી સાઈડ અને મિત્રો ઘણા ટાઈમથી આપણે વ્લોગ નથી બનાવ્યો એટલે કંઈ હજી કંઈ ઇન્ફોર્મેશનની તમને કંઈ દીધી નથી આપણે તો આજ બધું કહી દે આજ હું થઈ ગયું છે બે કાકાએ આપણે અહીં ખેતી કરી લીધી છે પૂરેપૂરી અને જઈ લ્યો ઈંધણી નામી એવા થઈ ગયા છે જેમ કે ચોમાસે ટ્રેક્ટર હાંકવામાં આસાની પડે સમજી ગયા એટલે અમારા પાછળ હું ઈંધણીઓ બનાવી ગયેલું એ તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન દઈ તમને કે અમે આમાં અમાર માર્યું ને કંઈ આ પડામાં ખબર હોય તો તોલ ઊભા હતા અમારે જો ને કે અહીંયા બોટલ આગળ ઘડીક વાર હાટું હેઠળ રાખી દઉં અહીંયા એટલામાં તોલ હતા ગાઈશ તમને ખબર હોય તો એ ચલને અમે કાઢી લીધા છે વેચી નાખ્યા છે એટલેથી બ્લોગ નહોતો બનાવતો ને એટલે કંઈ એવું કંઈ ઉતાર્યું નથી અને ભાભાના તલે કાઢી લીધા છે ને ઉઘડા પડ્યા તો કંઈ વાંધો નહીં હાલો હવે ટ્રેક્ટરવાળા ભાગમાં હાલે છે તો ત્યાં જઈ અને જો આવા કંઈક ચા છે કેવા ચા છે કમેન્ટ કરી નાખજો કંઈ વાંધો નહીં હાલો જઈ મિત્રો ભૂગી ગયા છે આપણે એ અત્યારે જોઈ લ્યો આવા કંઈક ચા હોય છે તમે અને પછી આમાં મેં આવ્યો ને બધું જામી ગયા છે વળી પાછા ઉમેરવા પડે છે એટલે કે ડબલ મહેનત ચાલુ થઈ ગઈ છે આમાં અને જે રીતે અહીંયા આપણું આઈડિયું ટ્રેક્ટર અને ચાલો હવે આંકવાનું ચાલુ કરી બાપુ ઘરે જઈ ફેરાવી લઈએ તૈયાર થઈ જાય તે પછી આપણે ભરવાનું છે દેશી ખાતર કંઈ વાંધો નહીં હાલો ચા ભરવાને ચાલુ કરી અને તમે જો એક હજી ક્લિપ્સ હલામીમાં જોઈ લ્યો ચા પડી ગયા છે હેઠમણે મારી દીધી છે તો હાલો હવે આપણે ટ્રેક્ટરમાં પાટલો જોડાવાનું થાય ને પાટલો જોડાવીને ટોલી જોડાવીને પછી ટોલીમાં સાઈડ ચડાવવાનું થાય કેમ કે બધું ઘટી ગયેલ છે એવા હતું કેમ કે આપણું ટ્રેક્ટર ક્યાંય ભાડે જતું નથી સમજી ગયા ઘરનું કરવાનું હોય ને બાકી પૂરું બસ એટલે બહાર કોઈ કહેતું નથી તો કંઈ વાંધો નહીં હાલો તો હવે અહીંયા ચા થઈ ગયા છે તો હવે હાથીડાને ડાયરેક્ટ લઈ અને સાંઈ ઘર ભેગા અને ત્યાંથી ડાયરેક્ટ પછી પાટલો જોડાવ્યો ને તે પછી સાઈડ ચડીએ ટોલીમાં અને તે કાકાના લોડરથી આપણે ભરવાનું છે ખાતર દેશી ખાતર તો હાલો કંઈ વાંધો નહીં હાલો આપણે નીકળીએ હવે અને કાલ સાંજે જ આપણે વાલ કપડો ગયા હતા એને બ્લોગ કંઈ બનાવ્યો નહોતો કેમ કે હમણાં મેળ જ નહોતો આવતો કંઈ બ્લોગ બનાવવાનો એવો સારું સોરી કંઈ વાંધો નહીં હાલો તો આપણે હવે નીકળી ઘર સાઈડ વાળી પાછા મિત્રો હવે રેડી થઈ ગયું બધું સાઈડ ચડાવી લીધી ટોલી ચડાવી લીધી છે પાછળ જઈએ લોડર આમ તો આકે છે અને ભરાઈ ગઈ છે ટોલી તો હાલો હવે નાખવાનું ચાલુ કરી હવે ત્યાં ભરા હું ભૂત ખાવ તો કંઈ વાંધો નહીં હાલો ભરવાનું ચાલુ કરી ઢેકલો હાલો નાખી ચાલુ The next day. હા રામ રામ બધા મિત્રોને બીજા દિવસનું સ્વાગત છે બ્લોગમાં તમારા બધાનું તો અટાણે વળી પાછા વાડીએ નીકળી ગયા છે ને કાલ ખાતર ભરવામાં હાંજ પડી ગઈ હતી કેમ કે ખાતર બોરીનું હતું ને થોડુંક એમાં ભૂકો નાખ્યો હતો અમે બરાબર હૈડો નહોતો એમ કે ચાલો ને તમને અહીંયા જઈને દેખાડી અને અટાણે ભેગું લઈ લીધો છે આ ખબર હોય તો ભીહુંને દવા છાંટવાનો સ્પ્રે હોય ને એ લઈ લીધો છે કેમ કે ઓલું બધું દૂષણ જેવું જે નીકળ્યું પડ્યું છે ને એ બધું હું ભેગું કરી અને હલગાવા હાટું આને મલકો ભર્યું આપણે ડીઝલ અને પછી આનાથી સ્પ્રે કરીએ સ્પ્રે કરીને પછી ડાયરેક્ટ ખરી મૂકીએ એટલે તાપ થઈ જાય એમાં એટલે બધો ડૂચો છે ને હલગાવી હે એક પડાનો તો કરી લીધું હે જેમાં ચા વેરવા ગયા હતા ને આપણે એ તો કરી લીધું હે એટલે હવે આ પડામાં આવી ગયા પાછા
વહીવાળા ભાગમાં. તો કંઈ વાંધો નહીં, હાલો ત્યાં જઈને તમને દેખાડું કી પ્રમાણે બધું હોય. તો હાલો જય